નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે વધતી બેરોજગારીને લઈને। આજના સમયમાં રાજ્યમાં બેરોજગારી એક ગંભીર અને ચિંતાજનક સમસ્યા બની ગઈ છે। શિક્ષિત યુવાનોની સંખ્યા વધી રહી છે, પરંતુ તેના પ્રમાણમાં રોજગારની તકોમાં વધારો ન થતાં યુવા વર્ગમાં અસંતોષની લાગણી વધી રહી છે। ઘણા યુવાનો લાંબા સમય સુધી અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, છતાં યોગ્ય નોકરી ન મળતા નિરાશા જોવા મળે છે, જેના અનેક કારણો પણ છે। શિક્ષણ પ્રણાલી અને ઉદ્યોગોની જરૂરિયાત વચ્ચેનું અંતર, ટેકનિકલ અને પ્રેક્ટિકલ કૌશલ્યની અછત, સરકારી ભરતીમાં વિલંબ અને ઓછી જગ્યાઓ, ખાનગી ક્ષેત્રમાં ઓટોમેશન અને મર્યાદિત ભરતી, વસ્તી વૃદ્ધિની સામે રોજગાર સર્જનનો ધીમો દર, રોજગારની તક ન મળવાથી યુવાનોમાં અસંતોષ અને ચિંતા વધે છે। ઘણા યુવાનો વર્ષો સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, છતાં પરિણામ ન મળતા તેઓ નિરાશ થઈ જાય છે અને કેટલાક વિસ્તારોમાં આ અસંતોષ પ્રદર્શન, આંદોલન અને સરકાર સામે માંગણીઓના સ્વરૂપમાં પણ જોવા મળે છે। સોશિયલ મીડિયા પર પણ રોજગાર મુદ્દો સતત ચર્ચાનો વિષય બનતો રહેતો હોય છે। બેરોજગારી માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમાજને અસર કરે છે। પરિવારો પર આર્થિક બોજ વધે છે, જેનાથી યુવાનોમાં આત્મવિશ્વાસ ઘટે છે। બેરોજગારી એ રાજ્યના વિકાસ માટે મોટો પડકાર છે। યુવાનોની ઉર્જા અને ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે રોજગાર સર્જન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે। જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે તો સમાજમાં અસંતોષ વધુ ઊંડો બની શકે છે। ત્યારે આ જ મુદ્દા પર પ્રદેશ 24 ગુજરાતીની ટીમે બેરોજગારીને લઈને ગુજરાતીઓને મત જાણવાનો પ્રયાસ કર્યો। શું કહી રહ્યા છે ગુજરાતીઓ, જોઈએ આજની અમારી પ્રદેશની વાચામાં। દેશમાં દિવસે ને દિવસે બેરોજગારી એ ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે ને દિવસે ને દિવસે બેરોજગારી જે વધતી હોય તેવું લાગી રહ્યું છે। રોજગારીના જે સોર્સ છે તે ઓછા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। આપણે આજે લોકો સાથે વાત કરીએ કે આ મુદ્દે તેમનું શું માનવું છે, તેમની પાસે જાણીએ। ભાઈ, શું નામ તમારું? રવિન્દરસિંહ। ભાઈ, શું લાગે છે તમને કે બેરોજગારી અત્યારે વધી રહી છે? જે યુવાઓ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક રોજગારી ના મળતા તેમનામાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે હવે કંટાળી રહ્યા છે બેરોજગારીથી। શું કહેશો? બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, કેમ કે જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ લોકોના વેતન વધી રહ્યા નથી, લોકોના પગાર વધી રહ્યા નથી, લોકોનું ભથ્થું વધી રહ્યું નથી, પણ વસ્તુની કિંમત વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, જેનાથી લોકો પૂરું કરી શકતા નથી, એની અંદર પોતાનું ગુજરાન બસર કરી શકતા નથી, એટલે એ લોકો નોકરી છોડી દે છે। જે અનએજ્યુકેટેડ લોકો હોય છે, 10-12 ભણેલા લોકો હોય છે, એ લોકો નોકરી બદલ કરે છે, નોકરી છોડી દે છે, એટલે એમને હાથથી નોકરી જતી રહે છે અને એ લોકો પછી અનએમ્પ્લોયમેન્ટ થઈ જાય છે, એમને નોકરી મળે છે। એવી જ રીતે જો આપણે શિક્ષિત બેરોજગારોની વાત કરતા હોઈએ, જે લોકો ભણેલા ગણેલા હોય પણ બેરોજગાર હોય, જે લોકો સ્નાતક હોય કે ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, બરાબર, એ લોકોને પ્રવર્તમાન દરો પર, એટલે કે જે દરો પર એ લોકો કામ કરવા ઈચ્છતા હોય એ દરો પર નોકરી ના મળતી હોય, બરાબર। આજકાલ મોંઘવારી વધી રહી છે, પણ લોકોના પગાર વધી રહ્યા નથી। એ સ્કેલમાં પગાર વધી રહ્યા છે તો સરકારી ખાતા, સરકારી નોકરી અને જે શું કહેવાય, બહુ મોટા રિયલ એસ્ટેટ કે પેલા કોર્પોરેટ સેક્ટર હોય એ જોબમાં પગાર વધી રહ્યા છે। જે કે સામાન્ય માણસ જે 10-12 ભણેલો કે ગ્રેજ્યુએશન કરેલો જે જોબ કરતો હોય, માર્કેટિંગની જોબ હોય કે બીજી બધી જોબ હોય, એમાં પગાર વધતા નથી। એનું મેઇન કારણ છે કે લોકો અનએમ્પ્લોયમેન્ટ છે અને જે શિક્ષિત બેરોજગારો છે તેમને એમના પ્રવર્તમાન દરો પર કામ કરવાનું જે ઈચ્છે છે, જે દરો પર, એ દરો પર નોકરી નથી મળતી, માટે એ લોકો નોકરી બદલે છે વારે ઘડીએ અને એ લોકો અનએમ્પ્લોયમેન્ટ વારે ઘડીએ થતા જાય। અમુક લોકો નોકરીથી કંટાળીને નાનો મોટો ધંધો કરવા જાય છે, તો ધંધામાં બી એટલી બધી કોમ્પિટિશન છે કે ધંધો સર્વાઈવ કરી શકતા નથી, ધંધો બરાબર રીતે કરી શકતા નથી, માટે એ લોકો અનએમ્પ્લોયમેન્ટ રહે છે। શું નામ કાકા તમારું? मेरा नाम श्यामबाबू शर्मा है। શું લાગે છે કાકા તમને કે અત્યારે બેરોજગારી વધી રહી છે દિવસે ને દિવસે? કયા કારણો લાગે છે તમને? ये सब ऐसा है कि आज ये गुजरात के अंदर आज से 5 साल पहले 365 मिल थे। मिल एक मिल में 4-4 हज़ार आदमी काम करता था, और जब हम शाम को निकलते थे तो हर रोड पर एकदम ऐसा खुशहाली दिखती थी। बाजार भर से तो होता, दिवाली पे लोग सब सामान खरीदते। आज
ये सरकार आई या भाजपा या कांग्रेस कोई भी सरकार, ये बेरोजगारी बढ़ रही है और गुंडागर्दी और ज़्यादा हो गई है। हर जगह हर रोड पर गुंडागर्दी। स्कूल में जाओ, बच्चों को जाओ तो हमने ये राजपाल स्कूल के सामने बच्चे जब निकलते तो 4-4 लूखे खड़े रहते। कई लड़कियों का अपहरण हो रहा है और रोजगारी मिलती नहीं है। तो इसीलिए सरकार को हम कोई आंदोलन करते हैं तो हमको दबा दिया जाता है। हम लोग आंदोलन करते थे रोड पे तो वो बोलते जाओ परमिशन लो, वो जगह का तब परमिशन मिलेगा। इसीलिए प्रतिदिन भाव बढ़ता जा रहा है और मजदूरी मिलती नहीं है, इसीलिए बेकारी बहुत बढ़ रही है। अगर इसी तरह से सरकार ये करती रहेगी तो आगे भविष्य हमारा मजदूर का तो बिल्कुल ख़त्म हो जाएगा। શિક્ષિત બેરોજગારો પણ વધી રહ્યા છે, લોકો અભ્યાસ કરતા હોય છે, ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન, પણ તેમ છતાં એ લોકોને પણ હજી સુધી નોકરી નથી મળતી, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોનામાં પણ અસંતોષ છે। એના વિશે શું કહેશો? शिक्षक की बात करें तो ऐसा है कि शिक्षक आज सरकारी जो शिक्षक का ये स्कूल है उसमें लोग कम जाते हैं। अब जैसे 7 डे स्कूल है या प्राइवेट है, ये इनको बड़े जितने भी पैसे वाले पैसे सब बच्चे उधर भेज देते हैं। तो वो बोलते हैं हमारा अच्छा बच्चा पढ़ेगा तो हम अमेरिका जापान भेजेंगे। इसलिए सरकारी स्कूल में तो बिल्कुल पढ़ाई होती नहीं है। जाके स्कूल में बच्चे बैठ गए, वो अपने इधर चाय पिया, नाश्ता किया, बाहर आए, 2-3 घंटा पढ़ा दिया। तो बस इसीलिए बेकारी तो शिक्षक में भी है। कितने बेकार लोग हैं। एक अभी होमगार्ड की भर्ती में ये लाखों आदमी की भीड़ होती है और आदमी कितने लिए जाते 50, और भीड़ होती है, इतनी बेकारी बढ़ गई है। જી, શું નામ ભાઈ તમારું? જયેશભાઈ, શું લાગે છે કે તમને અત્યારે બેરોજગારી વધવાના કયા કયા કારણો લાગે? હું હોટલ લાઈન, ફેક્ટરી લાઈન બધે ફરેલો છું, પણ ક્યાંય પગાર વધતા નથી। 12 કલાકની ડ્યુટી છે, ક્યાંય પગાર વધતા નથી। શિક્ષિત બેરોજગાર પણ વધી રહ્યા છે, લોકો અભ્યાસ કરે છે, માસ્ટર્સ સુધી અભ્યાસ કરેલો હોય તેમ છતાં એમને પણ નોકરી નથી મળતી, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોનામાં પણ અસંતોષ છે અને દિવસે ને દિવસે આનું પ્રમાણ વધી રહ્યું છે। તો શું કહેશો? હું પોતે બી 12 ધોરણ પાસ છું, બરાબર, તો બી હું બેકાર છું। હમણાં 6-12 મહિના થયા બેકાર જ છું, ફરું છું। કયા કયા કારણો લાગે છે બેરોજગારી વધવાના? મોંઘવારી વધુ, બીજું શું, મોંઘવારી વધી ગઈ। શું નામ તમારું? પરમાર પાર્થ। શું લાગે છે તમને અત્યારે હાલ જે છે તે યુવાઓ ક્યાંક ને ક્યાંક શિક્ષણ લીધા બાદ પણ માસ્ટર્સ ગ્રેજ્યુએશન બધું કમ્પ્લીટ કર્યા પછી પણ હજી પણ બેરોજગાર છે, કયા કયા કારણો લાગે છે? શિક્ષણ લીધા પછી પણ બેરોજગારીના કેટલાક કારણો છે, કેમ કે વસ્તી વધારો અને જોબની તકો બહુ બધી ઓછી છે। જે લોકો ભણીને આવે છે એમ છતાં એ લોકોને યોગ્ય ક્યાંક પગાર ન મળતો હોય એટલા માટે પણ એ લોકો બેરોજગારી સહન કરી રહ્યા છે અત્યારે। તો શું કહેશો? ભણ્યા પણ છતાંય તેમને લોકોને પગાર બી ઓછો મળી રહ્યો છે। સરકારને હવે ભણેલા ગણેલા લોકો માટે જે જોબની તકો છે તે બહુ બધી ઓછી થઈ ગઈ છે, વસ્તીનો વધારો થઈ ગયો છે અને પછી જે બેરોજગાર લોકો હોય છે તે લોકોને મજૂરી કરવી પડે છે અને બીજા કેટલાક ઓછા પૈસા મળે તેવી જગ્યાએ કામ કરવું પડે છે, તેવી જગ્યાએ જવું પડે છે। શું નામ ભાઈ તમારું? મારું નામ છે કમલેશ નાણાવટે। કમલેશભાઈ, શું લાગે છે બેરોજગારી વધવાના કયા કયા કારણો લાગે છે? બેરોજગારી વધવાના કારણો એ છે કે બેન કે જ્યારે પણ અહીંયા તમારે તલાટીનું પેપર જુઓ તમે, 7 વાર પેપર ફૂટી જાય છે, કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ સરકાર એમની જવાબદારી લેવા તૈયાર નથી કે ભાઈ 1 વાર ફૂટે, 2 વાર ફૂટે, 7 વાર ફૂટે। નીટની અંદર એક ગણના 7-7 લોકો પાસ થઈ છે, એટલે બેકારી વધવાના કારણ ઘણા બધા છે। એનાથી જે લોકો ખરેખર જે દિલથી મહેનત કરતા હોય છે ને એ નાસીપાક થઈ જાય। પછી તમે જુઓ સુસાઇડના કેસ વધતા છે, સરકાર આના ઉપર ધ્યાન રાખવું જોઈએ। ખાસ કરીને લોકો પરીક્ષાની તૈયારી કરતા હોય છે, તૈયારી કરીને થાકી જાય પણ ક્યાંક મેરિટમાં નામ નથી આવતું એટલે પણ લોકો હારી જતા હોય છે। ગ્રેજ્યુએશન માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી પણ શિક્ષિત બેરોજગારો જે છે તેનું સ્તર ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે વધી રહ્યું છે, એના પાછળ કયા? શિક્ષિતમાં બેરોજગાર થવાનું શું કે રિક્રુટમેન્ટ થતી નથી, ભરતીઓ થતી નથી। તમે જુઓ ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ સ્કૂલો બંધ થતી જાય છે, એક સ્કૂલની અંદર 4 થી 5 શિક્ષકોની અછત છે, જ્યારે પ્રાઇવેટની અંદર તો ઓન ધ સ્પોટ બધું એ લોકો એમનું મેનેજમેન્ટ કરીને સંચાલન ચાલતું હોય છે। ગરીબના છોકરાઓ સારી સ્કૂલોમાં ભણી શકતા નથી, ગવર્મેન્ટ સ્કૂલોની અંદર ભણે તો ફેસિલિટીઝ મળતી નથી। જેમ દિલ્હીની અંદર દિલ્હી સરકારની અંદર આ લોકો કેવું આયોજન કર્યું કે ગરીબનો છોકરો અને રૂપિયાવાળાનો છોકરો બધાના એક જ જગ્યા પર બેસીને
ભણી શકે. એવું કે આપણા ગુજરાતની અંદર પણ આવું ગુજરાત સરકારે પણ આ વિશે વિચારવું જોઈએ. શું નામ ભાઈ તમારું? મારું નામ જમનભાઈ છે. જમનભાઈ, શું લાગે છે બેરોજગારી વધી રહી છે અત્યારે? બેરોજગારી તો દુનિયામાં વધવાની છે ને વધીએ છે અને માણસ ભોગવે છે, બરોબર છે. ક્યાંય કોઈ શેડો આવવાનો નથી મોંઘવારીનો. એનું માણસ જેટલો મૂંઝાશે એટલો મરશે, બરોબર. કહેવાનો અર્થ એ છે દીપે દીએ નબળું થતું જાય. કોઈ વસ્તુ આગળ નથી વધતી, પાછળ જાય. વસ્તુ આગળ જતી હોય ને તો હજી સમજી ભાઈ કાંઈ ઓલું થાય, પણ દીપે દીએ પાછળ જતું જાય તો શું કરવાનું? છોકરીઓ ભણી રહી, માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી પણ પરીક્ષાની રાહ જોતા હોય, પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ નથી લેવાતી, ભરતી પણ નથી થતી, એટલે શિક્ષિત બેરોજગારો છે એ લોકો પણ વધી રહ્યા છે. શું કહેશો? એની વિશે તો બહુ મને પીડા થાય. એનું કારણ છે પોતે મહેનત કરી હોય અને મહેનત કરીને પાછા પડે ને એ બહુ પીડા થાય. કોઈ પણ ને એના મા બાપને કેટલી થતી છે, સમજી લ્યો. એને ભણાવ્યો ગણાવ્યો, એને શૂન્યમાંથી સર્જન કર્યું, બરોબર છે. પેટમાં નથી ખાધું પણ એને રૂપિયા દીધા છે, બરોબર. સ્કૂલવાળાને દીધા, નિશાળવાળાને દીધા, બધાને દઈ દઈને ભણાવ્યા. છેલ્લે શૂન્ય, છેલ્લે પરીક્ષા ફેલ થાય, પેપર ખૂટે, બરોબર. એને સમજવું હું જિંદગીનું હું એનું. એટલે કહેવાનો અર્થ એક જ છે કે છેલ્લે શૂન્ય જ છે, કોઈ પૂગી શકતું નથી કે દુનિયાને છેડે. બધાએ પેપર એકવાર ફૂટ્યા છે, હવે કેટલી વાર પેપર ફૂટી ગયા. અને એ છોકરાએ મહેનત કરી હોય એનું શું? એને શું સમજવું? એને જિંદગી ભરની મહેનત વહી ગઈ, સમજી લ્યો. કેટલાક લોકો આ રીતે રોજગારી ના મળે એના કારણે કંટાળીને આત્મહત્યા પણ કરતા હોય છે, અને એટલે પરિવાર પણ એમનો આ દુઃખમાં રહેતો હોય છે. તો શું કહેશો? પરિવાર દુઃખમાં રહીએ, એને બહાર કાઢે. જો આવડો આને કાંઈક પગભર છોકરા થાય અને એને નોકરી કે ક્યાંય ધંધો લાગે તો એ કાંઈક પીડામાંથી બહાર આવે. બાકી બહાર ન આવી શકે ને, ગમે એટલું કરે કોઈ દી બહાર ન આવી શકે. આપણે પાણીમાં પડ્યા છે પણ કાંઠો આવે તો બહાર નીકળીએ. સમુદ્રમાં અંદર ઘેર્યા તો ગમે માછલા ખાઈ જવાનું, મગર ખાઈ જવાનું, ગમે ખાઈ જવાનું. એટલે બહાર નીકળવામાં છોકરાઓને કાંઈક જો એવું સાનસ મળે કે ભણાવ્યો હોય ગણાવ્યો હોય બધું કર્યું હોય ને છોકરાઓ નોકરી પહેલે પ્રાઇવેટ ધંધો ગમે થાય તો એ બહાર નીકળી શકે. બાકી બહાર ન નીકળે, કોઈ હિસાબે બહાર ન નીકળે. તો આ હતા જે લોકોના મંતવ્ય કે આ દિવસે ને દિવસે જે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે અને શિક્ષિત બેરોજગારો જે છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે, અને તેના કારણે લોકો જે છે જે શિક્ષિત લોકો જે હોય છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ બેરોજગારીના કારણે પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. પ્રદેશનો મુદ્દો બેરોજગારીનો. યુવાનો એક તરફ બેરોજગારી તરફ વળી રહ્યા છે. આવો જોઈએ. મારું નામ રવિન્દ્રસિંહ અમરસિંહ પરમાર. રાજ્યમાં બેરોજગારી દિવસે ને દિવસે વધતી જાય છે. શું કે તમારી વાત એકદમ સાચી છે. કારણ કે ભૂચકે ને ભૂચકે જ્યારે વસ્તી વધી રહી હોય અને સરકારની નીતિઓ અને માર્ગદર્શન ન મળતું હોય, જેથી કરીને છોકરાઓ જે કૌશલ્ય વિકાસ તાલીમ જે સ્ટીલ શક્તિ છે એ તરફ વળતા ના હોય અને ગ્રેજ્યુએટો થતા હોય, જેના કારણે અનેક સંખ્યા વધવાના હોવાને કારણે એમને જોબ કે સર્વિસ મળતી નથી, જેના કારણે ભયંકર એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પણ આ સ્કિલ ડેવલપમેન્ટની અંદર જો દેવાઈ કરવામાં આવે તો ઘણા બાળકોને એસએસસી પાસ, 12 ધોરણ પાસ પછી ઘણા બધા એવા કૌશલ્ય તાલીમ વર્ગો છે જેના કારણે પોતે રોજગારી મેળવી શકે અને પોતાનું જીવન નિર્માણ કરી શકે. પરંતુ એ માર્ગદર્શનની અસુવિધાના કારણે અને ઘણા બધા અધિકારીઓના નીચે નેટ છે, આ બધી પરીક્ષાઓ વારંવાર ખોરવાઈ જતી હોય છે અને નીતિ નિયમો નેવે મુકાઈ જતા હોય છે. અનેક કૌભાંડો જ્યારે બહાર પડતા છે ત્યારે આવા યુવાનો હયાત થઈ અને આપઘાતની કોશિશ કરે છે, નિરાશા પેદા કરે છે. જેના કારણે હમણાં તમે જોયું કે એક સામાન્ય વ્યક્તિ હતો, એને એક આખી પાર્ટી તૈયાર કરી દીધી બેરોજગાર માટે, અને એને 24 કલાકમાં એટલા બધા ફોલોઅપ મળ્યા કે ન પૂછે વાત. એ જ બતાવે છે કે યુવાનોનો જુસ્સો, ગુસ્સો અને બેરોજગારી એટલી બધી છે અને નારાજ કેટલા છે એના પરથી આપણને માલુમ પડે છે. માનસી પરમાર. આજના બેરોજગારી આજની મોંઘવારીમાં ભૂચકે વધે એમાં તમામ ખેડૂત વર્ગ હોય, બેરોજગારી યુવાનો હોય, કોઈ પણ હોય, તેમને અત્યારે મહા મુશ્કેલીથી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ પણ મહા મુસીબતે એ કરે છે. તથા જો આજની સરકાર સામાન્યમાં નાગરિક પોતાનું જ
ભરણ પોષણ કરી શકતી નથી તો પછી આ સામાન્ય નાગરિકોનું કઈ રીતે કરી શકશે? એટલે આ જે બાળકો 11 જે એમની પરીક્ષાઓમાં પાસ થાય છે તેમને આગળના જે એના રેશિયા હોય છે એ નાબૂદ કરીને સર્વને પ્રોત્સાહન આપતી હોય તો જ આ બેરોજગારી ઓછી થાય. આણંદ જિલ્લા વાસીઓ કહી રહ્યા છે કે યુવાધન બેરોજગારી તરફ વધી રહ્યું છે. યુવાધન બેરોજગારીને કારણે નશા તરફ વધી રહ્યું છે. ત્યારે સરકાર આમાં જાગૃતતા લાવે. કેટલીક કંપનીઓ બંધ થઈ ગઈ છે, મોટી મોટી જીઆઈડીસીઓમાં પણ કંપનીઓ બંધ થઈ ગઈ છે. ત્યારે યુવાનોને ક્યાંક રોજગારી મળે તેવા પ્રયાસો હાથ ધરે તેવું આણંદ જિલ્લાવાસીઓ કહી રહ્યા છે. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. બેરોજગારી રાજ્યભરમાં એક ચિંતિત સમસ્યા બની ગઈ છે. ત્યારે યુવાનો જે છે તે ભણ્યા ગણ્યા છે, પરંતુ તેઓ પણ બેરોજગાર છે. ત્યારે યુવાનોને ચિંતા સતાવી રહી છે કે અમને રોજગારી કેવી રીતે મળે. ત્યારે આ બાબતે લોકો સાથે જ વાત કરીશું કે લોકો શું કહી રહ્યા છે. તો તમને લાગે છે કે તમારા રાજ્યમાં શિક્ષિત યુવાનો માટે પૂરતી નોકરીનો કોઈ સોર્સ છે ખરો? છે પણ આમાં સરકાર કરતી નહીં. જે જોઈએ તેવું શિક્ષણ નથી મળી રહ્યું. તો બેરોજગારી વધવાનું મુખ્ય કારણ તમારા મુજબ શું છે? હવે રોજ રોજ નિયમો સરકાર બદલે છે, એના લીધે જે બી યોજનાનો લાભ મળે છે ને એ મળી નહીં રહેતો. શું હાલની શિક્ષણ પ્રણાલી રોજગાર માટે પૂરતી તૈયારીઓ કરાવે છે ખરી? કરાવે છે પણ કંઈ બરાબર નથી કરતા. શું સરકારની ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયસર થાય છે ખરું? થાય છે તે ખરું, પણ અમુક નિયમ કડાક થોડુંક સહેલાઈથી થવું જોઈએ એવું નથી થતું. આમ લાંબા સમય સુધી નોકરી મળવાથી યુવાનો પર શું માનસિક અસર પડે છે? આનાથી માનસિક અસર એટલે ઘણો ભણી ગણીને બધા બેઠા છે, નોકરીની રાહ જોઈ રહ્યા છે, કોઈને નોકરી મળતી નથી, પેપરો ફૂટે છે અને કઈ બધી ખાલી બધી વાતો કરે અને એ કરે છે, પણ કોઈને હજુ નોકરીમાં તો કોઈને લીધા નથી. બેરોજગારી ઘટાડવા માટે સરકારે કયા મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ? હવે જે બી સ્થળો ઉપર ખાતરી કરવો જોઈએ, ગામડામાં ફરવો જોઈએ, શું જરૂરિયાત છે, શું કઈ રીતે રોજગારી મળે એનું એક નિરીક્ષણ કરવું જોઈએ. ત્યારે ખબર પડે કે એને કઈ રીતે આપણે રોજગારી આપી શકીએ, શું કરી જોઈએ તેનો નિર્ણય એ પ્રમાણે લેવો જોઈએ. અહીંયા બધા ઓફિસે બેઠાની નાઈ કરે ને એનો કોઈ ખરો ઉતરતું નથી. જો યોગ્ય રોજગાર ન મળે તો શું યુવાનોમાં અસંતોષ અને આંદોલન વધવાની સંભાવના ખરી? હા, તે બેરોજગારી, લોકોને પૈસા નથી મળતા, કોઈ ધંધો રોજગાર નહીં મળતો, લોકો પછી સરકાર વિરોધ જ કરે ને શું કરે પછી બીજું. શું તમને લાગે છે કે તમારા રાજ્યમાં શિક્ષિત યુવાનો માટે પૂરતી નોકરીની કોઈ રોજગારી કે એવું કંઈ છે? અમારે ગુજરાતની અંદર શિક્ષિત તો 80% લોકો છે, પણ એમાં શાસનની અંદર કોઈ પણ લોકોને નોકરિયાત કે એવું કોઈ મળી શકે એવી સંભાવના નથી. અને દર વખતે પેપરો લીક થાય છે. અને છોટાઉદેપુર એવો ટ્રાઇબલ ઇલાકો, આદિવાસી ઇલાકો છે, એમાં કદાચ જીઆઈડીસીની માંગ હોય ને કદાચ થઈ શકે તો રોજગારી લોકોની મટી શકે. બેરોજગારી વધવાનું મુખ્ય કારણ તમારા મુજબ શું છે? બેરોજગારી વધવાનું મુખ્ય કારણ એ છે કે અમારે છોટાઉદેપુર આદિવાસી ઇલાકામાં જે કુશાસન ચાલે છે કે આદિવાસી તરફ કોઈ જોતું નથી અને ગ્રેજ્યુએટ લોકો પડ્યા છે 80%, 80 થી 90%. શું હાલની શિક્ષણ પ્રણાલી રોજગાર માટે પૂરતી તૈયારીઓ કરાવે છે ખરું? અત્યારે સરકાર તો કરાવે છે ખરી, પણ એમાં શું થાય, નામનું લખાવી દે ને કરાવી દે, પેપરો થાય, પેપરોની અંદર લીક થઈ જાય છે અને પેપરો પહેલાથી ફૂટી જાય તો અમારા આદિવાસી જાય ક્યાં? છેલ્લે તો મજૂરી પરત આવે છે, એટલે રોજગારી ક્યાંથી? રોજગારી વધતી ને દિવસે દિવસે વધતી જાય છે. લાંબા સમય સુધી નોકરી ન મળવાથી યુવાનો પર શું માનસિક અસર પડે ખરું આનાથી? પડે ને, કાયદેસર પડે. લાંબા સમય લોકો ગ્રેજ્યુએટ થયેલા છે, નોકરીની તલાશમાં રાહ જોઈને થાકેલા, અંતમાં માનસિક તણાવ વધે, લોકો પછી છેલ્લે ધારણા અને આંદોલન પર ઉતરી શકે છે. બેરોજગારી ઘટાડવા માટે સરકારે કયા મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ? બેરોજગારી ઘટાડવા માટે સરકારે મુખ્ય પગલાં તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જીઆઈડીસી હોવી જોઈએ અને નાના મોટા રોજગારના ધંધા ચાલુ કરવા જોઈએ. તો જો આ યોગ્ય રોજગાર ન મળે તો શું યુવાનોમાં અસંતોષ અને આંદોલન વધવું સ્વાભાવિક છે? સ્વાભાવિક છે. જો યુવાનોને નોકરી નહીં મળે, બેરોજગાર વધારે દિવસે દિવસે થતો જતો, આંદોલન થવાની સંભાવના પરિપૂર્ણ થઈ શકે. તમને લાગે છે કે તમારા રાજ્યમાં શિક્ષિત યુવાનો માટે પૂરતી નોકરીની તકો ઉપલબ્ધ છે?
ગુજરાત રાજ્યના અંદર યુવાનો અને બધા ભણી ગણીને નોકરી માટે તૈયારી કરતા હોય છે, પરંતુ રોજગારી મળતી નથી. બેરોજગારી વધવાનું મુખ્ય કારણ શું લાગે? બેરોજગારી વધવાનું મુખ્ય કારણ છે કે યુવાનો જે તૈયારી કરી અને રોજગારી મેળવવા માટે તૈયારી કરતા હોય છે, જ્યારે પેપરો ફૂટી જતા હોય છે, કાં તો પછી કામ ધંધો કરવા માટે પૂરતી રોજગારી પણ મળતી નથી. શું હાલનો શિક્ષણ પ્રણાલી રોજગાર માટે પૂરતી તૈયારીઓ કરાવે છે? ના, શિક્ષણ જે રીતે જોતું હોય અને જે શિક્ષણથી રોજગારી મળતી હોય, જ્યારે શિક્ષણમાં વ્યક્તિ મેળવીને વિદ્યાર્થી જતો હોય છે, જ્યારે પેપરો ફૂટી જતા હોય છે. હમણાં ટૂંક સમય પહેલા નીટનું પેપર ફૂટી ગયું છે. લાંબા સમય સુધી નોકરી ન મળવાથી યુવાનો પર તો માનસિક અસર પડે છે. માનસિક અને શારીરિક તમામ અસરો પડે છે. યુવાનો પોતાનું જીવન જરૂરિયાત કઈ રીતે ગુજારી શકે, એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. તો ખાનગી ક્ષેત્રમાં યુવાનોને પૂરતી તકો મળે છે ખરી? ખાનગી જ્યારે સરકારી ક્ષેત્રોમાં નથી મળતી તો ખાનગી ક્ષેત્રોમાં ક્યાંથી શોધવા જવી? ખાનગી ક્ષેત્રો પણ ભરેલા ને ભરેલા જોવા મળી રહ્યા છે. બેરોજગારી ઘટાડવા માટે સરકારે કયા મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ? બેરોજગારી ઘટાડવા માટે સૌથી પહેલા તો જે યુવાનો ભણી ગણી અને પોતાનું શિક્ષણ મજબૂત બનાવે છે એ યુવાનોને સરકારી નોકરી આપવી જોઈએ. ત્યારબાદ જે રહેતા હોય એને ખાનગીકરણના અંદર પણ વ્યવસ્થિત નોકરી મળી રહે તો બેરોજગારી ઘટી શકે છે. જો યોગ્ય રોજગાર ન મળે તો શું યુવાનોમાં અસંતોષ અને આંદોલન વધવાનું સ્વભાવ ખરું? હમણાં જ કોકરોચ પાર્ટીના એક અભિષેક દીપકે જે આંદોલન કર્યું એનું કારણ જ બેરોજગારી હતી. એટલે હવે યુવાનો જાગૃત થયા છે સોશિયલ મીડિયાના દ્વારા, જ્યારે આંદોલનો વધી શકે છે. લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે જે બેરોજગારી છે તે સતત વધી રહી છે. યુવાનો ભણી ગણીને આગળ તો વધ્યા છે, પરંતુ નોકરી કે કોઈ જોબના સ્ત્રોત નથી મળી રહ્યા. જ્યારે છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે અહીંયા જીઆઈડીસી નથી, જેથી કરીને અહીંયા આદિવાસી વિસ્તારના લોકો સૌરાષ્ટ્ર અર્થે મજૂરીએ જતા હોય છે. જો અહીંયા જીઆઈડીસી હોય તો અહીંયા જ લોકોને રોજગારી મળે તેવું લોકોએ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. પુસ્તકોના પાના ખૂટી ગયા, પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ, ડિગ્રી છે, કૌશલ્ય છે, સપનાઓ પણ છે, પરંતુ નોકરી ક્યાં છે? રાજ્યમાં વધતી બેરોજગારી આજે લાખો યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન બની ગઈ છે. વર્ષો સુધી મહેનત ને તૈયારીઓ કર્યા બાદ પણ જ્યારે રોજગાર નથી મળતો ત્યારે યુવાનોમાં અસંતોષ અને આક્રોશ વધવો એ સ્વાભાવિક છે. આખરે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ અને શું છે યુવાનોની માંગ? ચાલો જાણીએ. મારું નામ મનીષ પંડ્યા છે. હું આ દેશનો યુવાન બેરોજગાર છું. મારી સરકારને એક જ માંગણી છે કે આજે વિદ્યાર્થીઓ ભણી ગણીને જે આટલા લાખો રૂપિયા ખર્ચ કરીને જે ડિગ્રી મેળવે છે તે મેળવ્યા બાદ તેની ક્યાંય રોજગારીની તકો એટલી ઉપલબ્ધ થતી નથી. તો તેના માટે સરકાર થોડું વિચારે અને જવાબદારીપૂર્વક ક્યાંક રોજગારીની તકો વધે તેવી વ્યવસ્થા કરે. તો સરકાર પાસે એ જ માગણી છે કે આ યુવાધન માટે કંઈક વિચારે અને રોજગારીની તકો વધારે. નમસ્તે, રાજ ગણાત્રા. હાલ એક વિદ્યાર્થી તરીકે જોવામાં આવે છે મને કે રોજને રોજ જે બેરોજગારીનો જે સ્તર જે વધતો જાય છે. સરકારી ભરતીઓ આવે છે પણ એના એટલા બધા એમાં ઉમેદવારો હોય છે કે પૂરતું રોજગાર મળતું નથી. જેથી મારી સરકારને માંગ છે કે બેરોજગારીનો દર ઓછો થાય અને નવી ભરતીઓ બહાર આવે. સરકારમાં રોજમાં રોજ બેરોજગારી વધતી જાય છે. વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ભરીને કોલેજમાં, સ્કૂલમાં બધે ભરતા હોય છે અને બેરોજગારી બહુ વધતી જાય છે. તો સરકારની આપણે એ જ માંગ છે કે બેરોજગારી ઓછી થાય અને વિદ્યાર્થી આગળ વધે અને એનું ભવિષ્ય સારું રહે એવી સરકારને માંગ છે. ઉત્સવ પંડ્યા. આપણે બધાના ધ્યાનમાં છે કે ગુજરાતની અંદર કઈ હદે જે છે બેરોજગારી વધી રહી છે. આપણે બધાના ધ્યાનમાં છે કે ભાઈ સ્ટાફ સિલેક્શન છે, કોઈ પણ સરકારી પરીક્ષાઓ એની ભરતી સતત ચાલુ રહેતી હોય છે, પરંતુ આજે કોઈના કોઈ કારણોસર, ગરીબીના કારણોસર કે કોઈ પણ વિદ્યાર્થી જે પરીક્ષા આપવા માટે એલિજિબલ ના થતો હોય એવું ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું. કદાચ એલિજિબલ થઈ પણ જતો હોય તો આટલી ભરતીઓ સામે જેટલા વિદ્યાર્થીઓ એલિજિબલ હોય છે એટલી ભરતીઓ નથી થતી. એથી લઈ આજે એક સ્થાનિક તરીકે, વિદ્યાર્થી તરીકે એક સરકારને અને સમગ્ર જેટલી પણ પ્રાઇવેટ કંપનીઓ છે એને હું માંગ કરવા માંગુ છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ કે યુવાનો આની માટે એલિજિબલ થઈ છે એની માટે એક ભરતી અને એક શું જે બેરોજગારી વધી રહી છે એના પર નિયંત્રણ લાદવાનું કામ કરે. બેરોજગારી માત્ર એક સમસ્યા નથી, તે લાખો યુવાનોના તૂટતા સપનાઓની કહાની છે. વર્ષોની મહેનત, લાખો રૂપિયાનો અભ્યાસ અને આંખોમાં અસંખ્ય સપનાઓ, છતાં પણ હાથમાં નોકરી નહીં. રાજ્યનો યુવાન આજે જવાબ માંગે છે. આખરે રોજગારી ક્યારે મળશે? કારણ કે જ્યારે યુવાની રાહ જોતા થાકી જાય
ત્યારે અસંતોષ આંદોલનમાં ફેરવાતા વાર નથી લાગતી. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. રાજ્યમાં વધતી જતી બેરોજગારીને લઈ અને યુવાનો શું વિચારી રહ્યા છે, ખાસ કરીને સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી, હવે કોઈ સમાનતા રહી નથી. ત્યારે આપણે યુવાનો સાથે સીધી જ વાત કરશું કે આમ જોવા જઈએ તો સરકારી નોકરીને લઈ અને જે પરીક્ષાઓ હોય તે ઘણી વખત રદ થતી હોય, ત્યારે યુવાનો એ બાબતમાં શું વિચારી રહ્યા છે અને ખરેખર પ્રાઇવેટ સેક્ટરમાં કેટલા લોકો જોડાવા માંગતા હોય છે કે કઈ રીતે હોય છે, તે સીધી આપણે યુવાનો સાથે વાત કરશું. મારું નામ બલદાણિયા કુલદીપ મુકેશભાઈ છે. હું જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું. નમસ્તે મિત્રો. તો આજ હું તમને બેરોજગારી એટલે શું તેના વિશે જાણ કરી. કોઈ પણ માણસ હોય તે શારીરિક રીતે સક્ષમ અને એનામાં કૌશલ હોય છતાં તેમને રોજગારી ન મળે તેમને બેરોજગાર કહેવામાં આવે છે. અત્યારે વસ્તી વધારો ને લીધે આપણે જોવા જઈએ કે ઘણા બધા માણસોમાં બેરોજગારનું પ્રમાણ જોવા મળે છે. તો એમના માટે ઘણા બધા સરકારે પગલાં લેવા જોઈએ, જેમ કે ગ્રામ્ય વિસ્તારો છે તો તેમાં નાના સ્ટાર્ટઅપ ખોલવા જોઈએ, જેથી શિક્ષિત અને અશિક્ષિત મહિલાઓ છે, પછી પુરુષો છે, ખેડૂતો છે, તેમને બેરોજગારનો સામનો ન કરવો પડે. ખાસ કરીને જોવા જઈએ તો લોકો છે તે સરકારી નોકરીની હોડમાં અત્યારે હાલ જોવા મળતા હોય છે, તો એના વિશે શું કરવું જોઈએ? પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઘણા ઓપ્શન હોય છે. અત્યારે જોવા જઈએ તો અત્યારનો જે શિક્ષિત વર્ગ છે, જેમ કે કોલેજ પૂરું કરીને ડાયરેક્ટ તે ગાડરિયા પ્રવાહની જેમ સરકારી નોકરીઓની ભરતીઓમાં એક્ઝામો દેવા મળે છે. તે પૂરતું રીડિંગ ને એવું ફાળવતા નથી અને તે એની કોમ્પિટિશનમાં જે સરકારને જેટલા જોઈએ છે તેટલા ફોર્મ નથી ભરતા, પણ તેનાથી 10 ગણા વધુ ફોર્મ ભરાય છે અને આથી વધારે સરકારને મુશ્કેલીઓ નડતી હોય છે. માટે એમાં પછી પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે પેપર ફૂટી જાય છે, તો તેનાથી પણ ઘણા બધા નુકસાન થતા હોય છે. એટલે હું અત્યારની પેઢીને એમ કહેવા માંગુ છું કે સરકારી નોકરીઓની તક ન મળે તો તેમને પ્રાઇવેટ બિઝનેસ સેક્ટરમાં પણ પગલાં ભરવા જોઈએ અને નાના સ્ટાર્ટઅપ કરીને ઈ-કોમર્સ બિઝનેસ છે, એવા ઘણા બધા બિઝનેસ પોતાની જાતે ઊભા કરવા જોઈએ અને બેરોજગારીનો સામનો કરવો જોઈએ. નમસ્કાર મિત્રો, મારું નામ કશિશ પદ્માની છે. આજે હું તમારી સમક્ષ ખૂબ જ મહત્વના પ્રશ્નનો જવાબ આપવાની છું. તો પહેલાં તો આપણા સામે જે બેરોજગારી છે એ કેમ વધી રહી છે? કેમ કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં આપણને ભણવાનું શીખવાડે, ગોખતા શીખવાડે, પણ કોઈ પણ સ્કિલ ડેવલપમેન્ટ આપણામાં નહીં થાય. તો અગર આપણે નોકરી મતલબ એન્જિનિયરિંગ કર્યું 4 વર્ષ પણ મશીન જ વાપરતા નહીં આવડતું હોય તો એ શું કામની એ ડિગ્રી? પછી તો બીજું કારણ એ છે કે આપણી પોપ્યુલેશન બહુ વધી રહી છે, તો નોકરી ગોતવામાં પણ ફાયદો, બહુ બધા માણસો એકારે નોકરી ગોતવા જાય પણ નોકરી તો કોઈક 2-3 જ મળશે જેની પાસે સ્કિલ હશે એને મળશે. ત્રીજું, આપણને આ ઇન્ડસ્ટ્રી અને એ વધી રહ્યું છે, મતલબ તો જે માણસો આપણે ગુજરાતમાં 40% જેટલા લોકો ખેતી ઉપર નિર્ભર છે, તો એના લીધે 6 મહિના એ લોકો પાસે કામ હોય, 6 મહિના ન હોય, તો મોસમી બેરોજગારી પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. શું કરવું જોઈએ? આમના માટે આપણે ડિગ્રીમાં આપણે સ્કિલ ડેવલપમેન્ટ જેવા કોર્સ પણ લાગુ કરવા જોઈએ, જેમ કે માર્કેટિંગ ને ડિજિટલ માર્કેટિંગ, એ બધા કોર્સ આપણે BSc ની સાથે જોડાઈ તો કામ આવે આગળ જઈને. પછી સાથે આપણે નોકરી ભણતા નોકરી કરવી જોઈએ, જેથી આપણું સ્કિલ ડેવલપમેન્ટ વધે. નમસ્કાર, મારું નામ માલકે યશ છે. હું અહીંયા જુનાગઢથી બોલું છું અને હું તમને કહીશ કે આ નોકરી ન મળવાથી આ યુવાનોના માનસિક સ્થિતિ ઉપર શું અસર પડે છે. કે કોઈ પણ યુવાન હોય, કોઈ પણ શહેર હોય, સિટી હોય કે કોઈ પણ જગ્યાનો હોય, એનો યુવાન હોય તો એને શું કહેવાય, નોકરી ન મળે કે કોઈ પણ ધંધો કે કોઈ પણ ઇન્કમનો સોર્સ ન હોય તો ખાલી ઇકોનોમિકલી નહીં પણ એને માનસિક રીતે, સામાજિક રીતે અને પોતાના બિહેવિયર રીતે પણ ઘણો બધો ફરક પડી શકે છે. કેમ કે આર્થિક રીતે તો ફરક પડવાનો જ છે. જો નોકરી નહીં હોય તો ખાલી આર્થિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ એ લોકોથી દૂર થઈ જશે. જેમ કે તે કોઈ પણ પ્રસંગમાં જશે કે કોઈ પણ જગ્યાએ જશે, જો એની પાસે નોકરી નહીં હોય તો એ બધા કરતાં અલગ ફીલ કરશે, એકલતાનો અનુભવ કરશે, એનો કોન્ફિડન્સ ઓછો હશે, એને ક્યારેક એકલાપણું લાગશે.
એના માનસિક રીતે ઘણો બધો અસર થશે એને. એની પર ઘણા એવું હોય કે ઘણા લોકો પાસે નોકરી હોય અને લોકો સમાજમાં એનું વધુ સન્માન કરતા હોય ને જે એવું નથી કે લોકો પ્રયત્ન નથી કરતા હોતા પણ નોકરી માટે પ્રયાસ કરતા હોય પણ એ નથી થતું ને કોઈ પણ કારણ હોઈ શકે તો એના કારણે એમને માનસિક રીતે ઘણો તકલીફ પડે. એનું બિહેવિયરમાં પણ એ જે કઈ રીતના વર્તન કરતા હોય પહેલાં એ બહુ સારી રીતે વર્તન કરતા હોય પણ આ નોકરી નથી ને તૈયારી કરતા હોય કે બેરોજગારી છે એના કારણે એમને વર્તનમાં ચેન્જ આવી જાય. લોકો સાથે સરખું વાત ન કરે, લોકો સાથે બોલે નહીં, એ ઘણી બધી વસ્તુ થઈ શકે એટલે યુવાન ઉપર ઘણો બધો અસર પડે કે એમની પાસે કામ નથી. ખાસ કરીને જોવા જઈએ તો સરકારી નોકરી અને પ્રાઇવેટમાં શું ફરક અત્યારે? એટલે એમ જોવા જઈએ તો આપણે ફરકમાં તો કઈ એવું કઈ એટલો બધો જાજો ફરક નથી. ખાલી સરકારીમાં તમે તમને કોઈ કાઢી ન શકે પણ એમ જોવા જઈએ તો પૈસામાં કે કામમાં ને એમાં કઈ એટલો બધો ફરક રહ્યો નથી. પ્રાઇવેટ કંપની પણ હવે બધી બધું તમને મેડિકલ ને આ બધું ઘણી બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરે છે જે સરકાર કરે છે. એટલે પ્રાઇવેટમાં પણ હવે સારું છે. જો લોકોને કામ જ કરવું હોય ને કામ કરવું જ હોય અને पैसा कमाओ जो है एमना बेसी ना रहવું હોય तो प्राइवेट પણ સારું જ છે. जूनागढ़ से यहाँ पे आपको बेरोजगारी और उसके समाज पर क्या प्रभाव होते हैं उसके बारे में यहाँ पे थोड़ा विचार अपने प्रकट करने आया हूँ. इंडिया सबसे पहले इंडिया की बात करते हैं. इंडिया सबसे बड़ी यूथ पॉपुलेटेड कंट्री में से एक है यहाँ पे, बट यहाँ पे सबसे बड़ी एक समस्या है वो है बेरोजगारी. अब बेरोजगारी में इंडिया इतना आगे क्यों है? क्योंकि पहला उसका कारण होता है कि जब एक युवा अपना स्किल्स में और ये क्या बोलते हैं स्किल डेवलपमेंट में कॉम्प्रोमाइज़ करता है या फिर इंडस्ट्रीज और उसके एजुकेशन के बीच में गैप होता है, सो उसके कारण वो प्रैक्टिकल स्किल्स की जगह सिर्फ अपने थियोरेटिकल स्किल्स पे ध्यान देता है, तो प्रैक्टिकल नॉलेज और इंडस्ट्रियल एक्सपीरियंस को अच्छे से परफॉर्म नहीं कर पाता है. और दूसरा कारण इसमें ये है कि मतलब पॉपुलेशन ज़्यादा है तो लिमिटेड सीट्स भी होंगी. जब जैसे कि अगर 20 वैकेंसीज है उसके लिए 100 लोग कम्पीट कर रहे हैं तो कॉम्पिटिशन तो ऑब्वियसली होगा. तो इसके कारण बेरोजगारी एक मेन लीड ले लेती है. और थर्ड है कि लैक ऑफ ट्रांसपेरेंसी और लैक ऑफ वैकेंसी कह लो, आप जो भी कह लो, लैक ऑफ ट्रांसपेरेंसी के कारण या फिर रिक्रूटमेंट प्रोसेस में लेट करने के कारण जो यूथ्स है वो पीछे रह जाते हैं, तो इनकी बेरोजगारी में इसमें वो हो जाता है. और जब एक लंबे समय तक यूथ बेरोजगार रहता है तो उसके ऊपर ना उसकी मेंटल हेल्थ पे बहुत इफेक्ट पड़ता है. उसका कॉन्फिडेंस लो होता है, साथ में उसको एंजाइटी और डिप्रेशन जैसी प्रॉब्लम्स बहुत होने लगती है. तो इसके कारण हमें ना हमारी सरकार को जो स्किल डेवलपमेंट प्रोग्राम्स है ना उन पे बहुत ज़्यादा फोकस करने की ज़रूरत है. जैसे कि अभी 4 प्रोग्राम्स चला रहे हो, आप उसके बाद 10 प्रोग्राम्स चलो ताकि आपके जो बढ़ती पॉपुलेशन है उसको मौका मिले. अब एक ही प्रोग्राम में आप सारे लोगों को तो ट्रीट नहीं कर सकते, तो इसके कारण आपको प्रोग्राम्स को बढ़ाना पड़ेगा और प्रोग्राम्स के एफिशिएंसी पे फोकस करना पड़ेगा. प्राइवेट में और सरकारी में कोई फर्क नहीं रहा है. हाँ वो तो है. सो प्राइवेट सेक्टर क्या, प्राइवेट सेक्टर भी वही चीज़ ऑर्गेनाइज कर रहा है. जैसे हमारा कोई प्राइवेट कॉलेज ले लीजिए आप, सो उसमें भी वही इंटर्नशिप और ट्रेनिंग प्रोग्राम्स हो रहे हैं. और हमारी अभी एग्रीकल्चर यूनिवर्सिटी है वो भी गवर्नमेंट यूनिवर्सिटी है, सेम यहाँ पे भी वही हो रहा है. बट ये है कि एक प्रॉपर वे में होता है. गवर्नमेंट इंडस्ट्रीज में, गवर्नमेंट जो भी सेक्टर्स हैं उसमें एक प्रॉपर वे में होता है. जैसे सर्टिफाइड चीज़ों में, ऑथोराइज सेक्टर्स में हम जाते हैं, ऑथोराइज कॉलेजेस में जाके हम ट्रेनिंग लेते हैं, अच्छे ये कंपनीज में जाके इंटर्नशिप करते हैं, तो वो एक प्लस पॉइंट हो जाता है हमारे गवर्नमेंट इंडस्ट्रीज को, गवर्नमेंट सेक्टर्स को. ये चीज़ करने की ज़रूरत नहीं है. ये जो यूथ है उसको भी खुद भी करना चाहिए. स्किल डेवलपमेंट पे अगर वो यूथ खुद फोकस करेगा तो वो 10 बंदों से आगे निकलने की क्षमता रखेगा. तो अगर वो खुद ये चीज़ कर पा रहा है तो वो बेरोजगारी को टाल सकता है, वो उसको मतलब नेग्लेक्ट करके आगे बढ़ सकता है अगर खुद डिजर्व करता है. तो अब अनडिजर्विंग कैंडिडेट अगर बोलेगा कि मुझे बेरोजगारी का सामना करना पड़ रहा है या फिर रोजगार नहीं मिल रहा है, सो इट्स नॉट द प्रॉब्लम ऑफ द गवर्नमेंट, इट्स योर प्रॉब्लम. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ. બેરોજગારી હાલ વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાના નાગરિકો શું કહે છે, આવો જાણીએ તેમના મંતવ્યો. રાજ્યમાં જે ભણેલા ગણેલા યુવાનો છે તેમને નોકરીની તકો અત્યારે હાલમાં કઈ રીતે ઉપલબ્ધ છે? અત્યારે નોકરી ધંધા તો એ પર બહુ માઠી અસરો છે. સરકારશ્રી દ્વારા ખાનગી કંપનીઓને એજન્સીઓને આપવામાં આવે છે અને એની અંદર શોષણ કરવામાં આવે છે. પૂરતા એને પગાર ધોરણ મળતું નથી અને એના ઘર ચલાવવા માટે જે પ્રશ્નો ઊભા થાય છે એ આવક અને જાવકનું પ્રમાણ જોવા જઈએ તો એમને 16/7 તૂટે એ પરિસ્થિતિ ઊભી થાય. બેરોજગારી વધવાનું કારણ શું લાગે છે? બેરોજગારી વધવાનું કારણ તો એક જ છે કે અહીંયા જે આવકનો જે સ્ત્રોત હોવો જોઈએ એ સ્ત્રોત પૂરતા પ્રમાણમાં નથી. અહીંયા ખાનગી કંપનીઓને એને મળતિયાઓને સરકારશ્રીના મળતિયાઓને એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટમાં એમને પગાર ધોરણમાં શોષણ કરવામાં આવે છે. એ રીતે એની માઠી અસર.
લાગે છે તમને કે ગુજરાતમાં શિક્ષણના લીધે બેરોજગારી પડી શકે? હા, સરકારમાં આજનો યુવાન એના દીકરાઓને ભણાવવા માટે વ્યાજે પૈસા લાવી, જમીનો પર પૈસા લાવી, વ્યાજે કર્જે પૈસા લાવી એને શિક્ષણ માટે આપવામાં આવે છે. જ્યારે એનો છોકરો પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય છે અને એ પ્રમાણે એ માનસિક રીતે કુટુંબ હતાશ થઈ જાય. ગુજરાતમાં સરકાર વિકાસના નામે ખૂબ જ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે, પણ મારી દ્રષ્ટિએ ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ મને લાગે છે કે રોડ હોય, રસ્તા હોય, બીજી ઇમારતો હોય, એનો વિકાસ ચોક્કસ થઈ રહ્યો છે, પણ એની સાથે સાથે મંદિરો પણ ખૂબ બની રહ્યા છે. પણ જે માનવ મંદિરોનું જે ઘડતર થવું જોઈએ, માનવ મંદિરોનું જે નિર્માણ થવું જોઈએ, માનવ મંદિરો એટલે કે એ શિક્ષિત બેરોજગાર જે છે એને નોકરી મળવી જોઈએ. અંતે તો માણસ મહેનત કરે, યુવાન મહેનત કરે, ભણે ગણે, હોશિયાર બને શેના માટે? પણ ગુજરાતની અંદર નોકરીની તકો ખૂબ ઓછી જોવા મળે છે અને તેના કારણે ઘણા બધા યુવાનો વિદેશ તરફ દોટ મૂકી રહ્યા છે. તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારની નોકરી આપવાની જે સિસ્ટમ, નોકરી આપવા માટેની જે આયોજન થવું જોઈએ એ આયોજન નથી, જેના કારણે આજે તમે ગામે ગામ જુઓ તો ડિગ્રી પ્રાપ્ત કરેલા છોકરાઓ એનું જો સર્વે કરવામાં આવે અને ખાસ કરીને ગામડાઓની અંદર કેટલા બધા શિક્ષિત બેરોજગારો છે. હું તો એમ માનું છું કે જિલ્લાની અંદર સરકાર ખર્ચો કરીને જિલ્લા રોજગાર કચેરીઓ પણ ચાલી છે, તો જિલ્લા રોજગાર કચેરીઓ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતી હોય એવું માની રહ્યો છું કે હજુ ક્યાંક ને ક્યાંક યુવાનો સુધી, શિક્ષિત બેરોજગારો સુધી એની માહિતી પણ પહોંચતી નથી અને રખડે છે ડિગ્રી પામેલા છોકરાઓ તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર એને કામ કરવામાં એને ચોતરવામાં આવે છે. તો ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ખરેખર વધી રહ્યું છે અને ખૂબ નોકરીની જરૂરિયાત છે, છતાં પણ એવા પરિવારોને નોકરી આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. જુઓ, બેરોજગારી પાછળના કારણો પહેલામાં પહેલું તો આ ગુજરાતનું જે શિક્ષણ છે એ ખૂબ મોંઘું છે. આ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો દેશ છે, તો ગામડાઓની અંદર એવા ખેડૂતો, એવા મધ્યમ વર્ગના લોકો સુખી સંપન્ન નથી કે જેથી કરીને આટલું મોંઘું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. હરીફાઈનો યુગ છે, જ્યાં સુધી યુવાનોમાં એનામાં કૌશલ્ય નહીં હોય તો એ કોઈ ઉદ્યોગ, ફેક્ટરી કે ગમે ત્યાં નોકરી કરવા માટે સક્ષમ નહીં બની શકે. પણ એના કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે એની માટે તાલીમી શાળાઓ, એ પ્રકારનું એનું શિક્ષણ. આજે ગ્રામીણ શિક્ષણની વાત કરીએ તો ગ્રામીણ શિક્ષકમાં ધોરણ 8માં પછી ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે છે, 10ની પરીક્ષા પછી, 12માની પરીક્ષા પછી ભણવાનું છોડી દે છે અને કોલેજ આવતા આવતા સુધી તો કેટલાય વિદ્યાર્થીઓ ભણતર છોડી દે છે. તે છોડવાના શું કારણો છે? તે છોડવાના પાછળના કારણો એની ઘરની સ્થિતિ. ખેતી ઉપર નભતા લોકો હોય, ખેડૂતો હોય, એની પાસે પૂરા પૈસા ન હોય ફીના, તે ડોક્ટર લાઈન, એન્જિનિયરિંગ લાઈન કે બીજી એક એવી અગત્યનું શિક્ષણ ભણી શકતો નથી મોંઘવારીના કારણે. અને એટલા માટે મોંઘા શિક્ષણના કારણે અને મોંઘવારીના કારણે સારું શિક્ષણ મેળવી નહીં શકવાને કારણે એ ક્યાંક ને ક્યાંક યુવાનો પોતાના શિક્ષણને સ્થગિત કરે છે, ભણવાનું છોડી દેતા હોય છે. લાગે છે કે શિક્ષિત યુવાનોને પૂરતી નોકરીની તકો નથી મળતી. આ ચોક્કસથી પ્રતિકભાઈ, આજના જોવા જઈએ તો આજની અંદર યુવા ધન ઘણું બધું ભણેલા પણ છે, ભણતર નથી પામેલા પણ છે, પણ તમે જુઓ કે ભાઈ એજ્યુકેટેડ ને અનએજ્યુકેટેડ પીપલની અંદર ઘણી બધી રોજગારીની તકો ઓછી છે. વાત આપણા નડિયાદની જ કરીએ તો નડિયાદની અંદર સમજો કે કોઈ યુવાન સારી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો નડિયાદની અંદર પણ એને 25 થી 35 હજારની જોબ લેવી એના માટે ઘણી તકલીફ થઈ જાય.
હવે એની સામે અનએજ્યુકેટેડ પીપલની સમજો કે જેનું શિક્ષણનું સ્તર નીચું છે એની વાત કરવામાં તો નડિયાદની અંદર કે ખેડા જિલ્લાનું મેઇન એપી સેન્ટર નડિયાદ છે. નડિયાદની અંદર એવી કઈ મોટી જીઆઈડીસી છે, કઈ કંપની છે કે ત્યાં આગળ લોકો જોબ માટે છે. હવે સમજો કે અહીંયા આગળથી ઘણા બધા લોકો છે વટવા જીઆઈડીસી સુધી કામ કરવા જાય છે. તો એનું કારણ શિક્ષણ પણ છે અને સામે સરકારનું પણ એટલું સામે વલણ એવું જ છે. મને લાગે છે બેરોજગારોની સંખ્યા વધી રહી છે, કારણ શું? બેરોજગારીની સંખ્યા ઘણી બધી વધી રહી છે કે સમજો કે કોઈ ભણી ગણીને સારી ડિગ્રી લાવે છે તો સરકારની નીતિ રીતિઓથી હમણાં આખું ગુજરાત, આખું ભારત વાકેફ છે. સરકારની જે ભરતી પ્રક્રિયાઓની અંદર જે કૌભાંડ થાય, પછી તલાટીની હોય, બિન સચિવાલય હોય કે નીટની પરીક્ષા કે જે હમણાં પેપર લીક થાય, લાખો યુવાનોનું ભવિષ્ય વર્ષોની મહેનતની તપસ્યા એક દિવસની અંદર ધૂળધાણી કરીને મૂકી દે છે. બરાબર છે. એટલે એની અંદર એ 100% ઇફેક્ટ થવાની જ છે. અને ભરતી પ્રક્રિયાની અંદર બી સમજો ઘણી વખત લાખ રૂશ્વત બ્યુરો એમની સારી એવી કામગીરી બજાવતી હોય છે કે ભાઈ કોઈ ભરતીની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોય, એવા ઘણા બધા કિસ્સાઓ છે. જે સ્કિલ માણસ છે રહી જાય છે, જે સેટિંગ વાળો માણસ છે એ થઈ જાય છે. એટલે આ ચોક્કસ ને દરેક વાત પર આ વસ્તુ અસર કરી રહી છે. બધી બેરોજગારીના અસરકારક પગલા સરકારે ભરવા જોઈએ. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં ફરી એકવાર નવા મુદ્દા સાથે, નવા લોકો સાથે ચર્ચા કરીશું. અને આ વખતે મુદ્દો છે રાજ્યમાં બેરોજગારીને લઈને અસંતોષ કેમ ફેલાયો છે. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ઓલપાડના આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરીએ. જે રીતે યુવાઓમાં બેરોજગારી લઈને અસંતોષ છે, આપ માનો છો કે યુવાઓ બેરોજગાર થઈ રહ્યા છે? યુવાનોની બેરોજગારની વાત કરીએ તો શિક્ષિત બેરોજગારનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે અને કુશળ અને અર્ધકુશળ કારીગરોને પણ રોજગારીનો પ્રશ્ન છે. એ રીતના જે આજે શિક્ષિત થઈને બહાર નીકળે છે જ્યારે ક્યાંક એપ્લિકેશન કરે છે કે ભાઈ મારે નોકરીની જરૂરિયાત છે અને ત્યાં કર્યા પછી એને 10,000 કે 15,000ની નોકરી મળતી હોય છે અને એના પ્રમાણમાં એને જે જોઈએ તે પણ નથી મળતી. અત્યારે ઘણીવાર કોર્પોરેશનમાં મેં જોયું છે કે ભણેલા ગણેલા છોકરાઓ પણ સ્વીપરમાં કામ કરતા હોય છે. એના પ્રમાણમાં એને જે નોકરી મળવી છે તે મળતી નથી અને બેરોજગારીનો આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે અને એને સરકારે પણ સ્વીકાર્યું છે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવે છે એવું આપણે જોઈ શકીએ છીએ. જે રીતે સામાન્ય રીતે શિક્ષિત બેરોજગાર યુવાઓ જે ભણેલા ગણેલા હોય પરંતુ નોકરીની દોડમાં ઘણીવાર એવા કામ માટે પણ તેઓ પોતાની અરજી કરતા હોય છે કે જે ક્લાસ 4નું કામ હોય અને જે શિક્ષણમાં અવ્વલ હોય, ડિસ્ટિંક્શન સાથે પાસ થયો હોય અને એવા વિદ્યાર્થી, એવા યુવાઓ સામાન્ય નોકરીમાં જોડાવા માટે તેઓ લાઈનમાં ઊભા રહેતા હોય છે. ખાસ કરીને ગુજરાતનો યુવાઓ જે નોકરીની પાછળ દોડતા હોય છે પરંતુ નોકરી સામાન્ય નજીવી પગારમાં કરવી પડે છે. આપ માનો છો? બિલકુલ. એનું મુખ્ય કારણ મને એવું લાગે છે કે સરકાર જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરે છે ને, ખાનગીકરણ કર્યું છે બધી જગ્યાએ. સારા ગ્રેજ્યુએટ લોકોને 10,000, 15,000 હજારમાં નોકરી કરાવે છે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ બધું આ યુવાધનને બરબાદ કરી રહ્યું છે. તમે કોઈ બી જગ્યાએ જુઓ, ક્લાર્ક કે પટાવાળા જેવી નજીવી પોસ્ટની બી એ રિક્વાયરમેન્ટ હોય, એમાં ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ લેવલના છોકરાઓ એપ્લાય કરતા હોય છે. એટલે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે તે નાબૂદ થવી જોઈએ. રાજ્યમાં જે રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે અને ખાસ કરીને ભણેલો ગણેલો યુવાઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં નોકરી કરવા માટે એ મજબૂર બનતો હોય છે, પરંતુ જે રીતે સરકાર પણ દાવા કરી રહી છે કે ગુજરાત ભારતની અંદર ખૂબ રોજગાર છે, પરંતુ શા માટે એમને રોજગાર નથી મળતો? મનીષભાઈ, ખાસ કરીને જે યુવાઓ છે, શિક્ષિત બેરોજગાર છે, સારી નોકરી ભારતમાં ઉપલબ્ધ છે, ગુજરાતમાં ઉપલબ્ધ છે, આપ માનો છો કે પછી યુવાઓની સ્થિતિ કફોડી છે? લોકો અત્યારે શિક્ષિત બનીને નેતાઓના છોકરા બહાર જતા રહે છે ભણવા માટે, કેમ કે અહીંયા બેરોજગારી છે, અહીંયા કોઈ રોજગારી જ નથી. એટલે ડૉક્ટરો હોય કે એન્જિનિયરો છે, બધા બહાર જવાનું પસંદ કરે છે. તમે આંકડા જુઓ તો દર વર્ષે 40% છોકરીઓ બહારના દેશમાં ભણવા જાય છે, ત્યાં સ્થાયી થઈ જાય છે, કેમ કે અહીંયા મેન રોજગારી જ નથી. અહીંયાના છોકરાઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવું પડે. બીજું કે જ્યારે ભરતી થાય છે તો ગુજરાત લેવલ પર એવું છે કે સુરતના વ્યક્તિને કચ્છ મૂકવામાં આવે છે મેરિટના આધારે. જ્યારે હું મારું એવું માનું છું કે સુરતના જે બેરોજગારો છે એને સુરતમાં જ નોકરી મળવી જોઈએ. દરેક જિલ્લા વાઇઝ ભરતી થવી જોઈએ ને કોન્ટ્રાક્ટ પ્રથા તદ્દન રદ થવી જોઈએ. સરકારોએ આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. જિલ્લા લેવલે સ્થાનિકને નોકરી માટે પસંદગી થવી જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવા જોઈએ. તો જ આ રોજગાર
યુવાઓ સુધી એમને મળે. ખાસ કરીને રમેશભાઈ, યુવાઓની જો વાત કરીએ, વિદેશની ગેલછા છે, ઘણીવાર આપણે એવું માનતા હોય છે કે શા માટે તેઓ જોખમ ઉપાડીને વિદેશમાં જતા હોય, ફસાઈ જતા હોય, એવું માનો છો આપ કે અહીંયા રોજગાર નથી એટલે વિદેશ જવા મજબૂર બન્યા છે? હીરાભાઈ, એના ઘણા કારણો છે. આપણે દેશની જે વહીવટકર્તાઓ છે, જે દેશમાં વહીવટ સત્તા પક્ષ બેઠેલા છે, એનો વહીવટ જોઈને દેશના યુવાનોને પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે. એને લાગે છે કે આ ભારત દેશમાં હવે જે દાખલ કે જે રોજગારી છે, કે જે અદાણી અને અંબાણીને જ ખાલી ધ્યાન આપવામાં આવે છે, સામાન્ય વ્યક્તિને ધ્યાન આપવામાં નથી આવતું. કોઈ યુવાન પોતાનું સ્ટાર્ટઅપ તૈયાર કરવા માંગે છે, પરંતુ આખો દેશનું જે વહીવટતંત્ર ટોટલી જે રોજગાર છે, ગમે તે કંઈક કરવાનો હોય એ બધું અદાણીને સોંપવામાં આવે છે. આ દેશના યુવાનને પોતાના દેશમાં ભરોસો નથી, અને કારણ કે આ લોકો ઉદ્યોગપતિની સરકાર છે, કોઈ ખેડૂતની નથી, કોઈ યુવાનો નથી, એટલે લોકો વિદેશ તરફ પ્રયાણ કરે છે. જો ખરેખર એને યોગ્ય પ્રમાણમાં એને ક્વોલિફિકેશન મુજબ જો એને કદાચ રોજગાર આપવામાં આવે તો કોઈ દેશનો યુવાન બહાર ન જાય. પરંતુ આપણી જે પ્રથા છે 2014 પછી જે સરકાર બેઠી છે એ દેશનું દેવાળ ફૂકી રહ્યું છે, એટલે લોકોને આ દેશના વહીવટકર્તામાં ભરોસો નથી, દેશનું ભવિષ્ય એ લોકો ધૂંધળું લાગે છે, એટલે વિદેશ જાય છે. એ લોકો બેરોજગારીનું પ્રમાણ માનું છું કે વધુ છે? ખરેખર વધુ છે. તમે જો દરેક ગામમાં તમે જો ને બેરોજગારી એટલી બધી છે કે આજે ગ્રેજ્યુએટ થયેલો છોકરો એક 5,000 રૂપિયામાં 10,000 રૂપિયામાં નોકરી કરે છે. એના મા બાપે લાખો રૂપિયા ફી ખર્ચીને ખાનગી સ્કૂલોમાં ભણાવીને એને એમ કહેતા મારો છોકરો મોટો તો મારો સારો બનશે. એની જગ્યાએ અત્યારે છોકરાઓને મા બાપે સહારો કરવો પડે છે. રોજગારી જ નથી. રોજગારી નથી એનું કારણ એ છે કે તમે જો કોઈ બી મોટી પહેલા નાના ઉદ્યોગો હતા. દરેક માણસો પોતાના સામાન્ય ઉદ્યોગો સ્થાપીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ શેષના નામે મોટા મોટા ઉદ્યોગ સ્થાપવાની વાતો કરીને અદાણી અંબાણીને સ્થાપીને એને બાલે તુજા કરવા માંગે છે આ લોકો. સામાન્ય લઘુ ઉદ્યોગો ઘર સુધી પહોંચ્યા હતા, પરંતુ હવે નાના ઉદ્યોગો નામશેષ થઈ રહ્યા છે, અને જે સરકારોની મોટા ઉદ્યોગો પર જે છલાંગ છે એ યુવાઓને બેરોજગાર બનાવી રહી છે એવું માનવું છે. ખાસ કરીને જે રીતે સરકારોની તુલના કરીએ, ભૂતકાળની સરકારની તુલના કરીએ, હમણાંની સરકારની તુલના કરીએ, શું ફરક છે રોજગારને લઈને? ભૂતકાળની સરકાર અને અત્યારની સરકારની અંદર ઘણો બધો ફેરફાર છે. અગાઉની સરકારોની અંદર રોજગારી બરાબર મળતી હતી, અને અત્યારે તો રોજગારી મેળવવા માટે ખાનગીકરણ તરફ વધારે જઈ રહ્યા છે, અને સાથે સાથે લાગવકશાહી પણ મોટા પ્રમાણમાં હોય છે કે ક્યાંક ને ક્યાંક જો થોડા ઘણા પણ નોકરીની સોર્સ જ્યાં હોય અને ત્યાં જાહેરાત બહાર પડે છે, એટલે પહેલાં તો જે તે વ્યક્તિઓ જ્યાં ત્યાં પોતાનો છેડો ગોઠવીને કે ભાઈ મને નોકરી લાગી જાય, એના માટે બી લાખો રૂપિયાની બોલી બોલાય અને એને નોકરી લાગી જતી હોય છે. અને સરકારે જે આ બેરોજગારીને રોજગારી આપતી હોય, બેરોજગાર જે લોકો ભણી ગણીને કોલેજમાંથી નીકળે છે એમને રોજગારી નહીં મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું પણ એક નક્કી કરવામાં આવે અને એને જો આપવામાં આવે તો મને લાગે છે એક સારું પગલું સરકાર કરી શકશે, અને એના લીધે બેરોજગારોને બી થોડોક ફાયદો થશે અને સરકારને પણ એને રોજગારી આપવા માટેની બાંહેધરી એક થાય એવું મને લાગે છે. આમ તો કહેવાય છે કે શિક્ષણ એ જ લાયકાત, પરંતુ ગુજરાતમાં લાગવગ એ જ લાયકાત. સામાન્ય નોકરીની જે વેકેન્સી જ્યારે આવતી હોય છે ત્યારે એટલા બધા ફોર્મ ભરાતા હોય છે, અને નોકરી અમુક લોકોને જ આપવાની હોય છે, ને તેમાં પણ લાગવગના કારણે અમુક લોકો નોકરી પર આવી જતા હોય છે, અને જે સામાન્ય માણસ હોય છે તેના દીકરા દીકરીઓ વંચિત રહી જતા હોય છે. એવું આપ માનો છો? બિલકુલ. આમાં વાલા દવલાની નીતિ ચાલે છે. લોકોના સગા સંબંધીઓના ફક્ત ને ફક્ત મળે છે. જે લાયકાત ધરાવતા ઉમેદવારો હોય એને કોઈ ગણકારતું નથી, અને જે ઓછા ભણેલા હોય, મેરિટ ઓછા હોય, એ લોકોને ઉપરથી ફોન આવી જાય, ચિઠ્ઠીઓ આવી જાય, એટલે સગા સંબંધીઓને નોકરીઓ મળી જાય છે. બેરોજગાર પાછળનું કારણ ભ્રષ્ટાચાર માનો છો? ભ્રષ્ટાચાર બી છે, અને મોંઘવારી મુખ્ય કારણ છે. પહેલાં 2014 પહેલાં આટલી મોંઘવારી નહીં હતી. અત્યારે મોંઘવારી અને ખર્ચા એટલા બધા છે, અને આવક ત્યાં ને ત્યાં જ છે. આવક બમણી થવાના સરકાર જે બણગા ફૂંકે છે એ ફક્ત ને ફક્ત કાગળ પર છે. કોઈની કશે આવક બમણી થઈ નથી, અને ખર્ચાઓ એટલા બધા વધી ગયા છે, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, એટલે મુખ્ય કારણ મોંઘવારી જ છે. મોંઘવારીએ માજા મૂકી છે, અને શિક્ષણ વેપારીકરણ થયું છે, અને વાલીઓ મોંઘી ફી ભરીને ખિસ્સા ખાલી કરી રહ્યા છે, અને ખિસ્સા ખાલી થયા પછી પણ કોઈ ગેરંટી નથી કે તેમના દીકરા દીકરીને સારો જોબ મળશે. ખાસ કરીને હું આપની જ વાત કરું, એક ખેડૂત પુત્ર છે અને ખેડૂતના દીકરાઓએ સારું શિક્ષણ મેળવવું હોય આ ગુજરાતમાં, તો આપ માનો છો કે શક્ય છે? હવે નથી શક્ય, કેમ કે ગુજરાતની
રાજનીતિમાં અત્યારે તમે કેવું છે ને, હું તમને એક વાત કહું, પેલા રોજગારીની વાત કરી ને, પેલા દરેક માણસો નાનામાં નાના પોતાની રોજગારી મેળવતો. તેને એક દાખલો આપું તમે. અગાઉ સ્ટેમ વેન્ડર હતા, હજારો લોકો સ્ટેમ વેન્ડરની કમિશનથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. સરકારે શું કર્યું, એમાં બી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને એક જ ગુજરાતમાં આખા એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી દીધો. એટલે ગુજરાતના લગભગ લાખો યુવાનો જે સ્ટેમ વેન્ડરની લાયસન્સ લઈને પોતાનું 5 વર્ષ ગુજરાન ચલાવતા એ બંધ કરી દીધું. એવા અનેક દાખલાઓ છે. ખાનગીકરણ કરીને આ રોજગારીનું પ્રમાણ વધારી દીધું છે. એના કારણે લોકો તકલીફમાં છે. સરકારને હજી એક ચેતવણી છે કે જે પેલા ચાલતું હતું કોંગ્રેસના રાજમાં બધાને નાના માણસોને રોજગારી મળતી એ પ્રયાસો હતા. અત્યારે તમે કોઈ ભરતી થાય છે સહકારી સંસ્થાઓમાં, બેંકોમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં, બધી જગ્યાએ લાગવસાઈ થાય છે અને 10-10 લાખ રૂપિયા માગવામાં આવે છે. લોકો પૈસા ક્યાંથી લાવે? મા બાપે એક તો સરકારે અત્યારે ખાનગીકરણ સ્કૂલો ફી વધારા કરીને ભણાવ્યા છે, જમીનો વેચીને સુરત તરફ પ્રયાણ કરીને અને પોતાનો અભ્યાસ માટે મોકલા છે અને બાદમાં એને નોકરી મળતી નથી, એટલે બરબાદ થઈ ગયા છે. જે રીતે ગંભીર આક્ષેપ એટલા માટે કરવામાં આવી રહ્યા છે કે સામાન્ય પરિવારનો દીકરો જે સ્ટેટ લાઇટના નીચે બેસીને ડોક્ટર બનતો હોય, એન્જિનિયર બનતો હોય, એ જમાનો જતો રહ્યો છે. કારણ કે આ લાગવગના જમાનામાં એવા લોકો જ સારી નોકરી કરી શકે છે જેની રાજકીય વગ હોય, પોલિટિકલ એવો આગળ હોય, આર્થિક રીતે સક્ષમ હોય, એવા લોકો સારી નોકરી પર જતા હોય છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે સમીકરણો બદલાઈ રહ્યા છે દિવસે ને દિવસે, ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે કે પતન તરફ આગળ? પતન તરફ આગળ વધી રહ્યું છે. કોઈ વિકાસ થયું નથી. ફક્ત ને ફક્ત કાગળની ઉપર આ વિકાસ છે. જે રીતે કાગળ પર વિકાસ છે એવું કહી રહ્યા છે, આપ શું માનો છો? સાચી વાત છે. કારણ કે એક દાયકાથી જે પ્રકારે ગુજરાતની અંદર બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે અને ત્યાર પછી જેની અંદર પાછું કોરોના આવ્યો, કોરોનાના કારણે બી ઘણા બધા ઉદ્યોગ ધંધા આજે બંધ થઈ ગયા છે. એ પાછા ફરીથી શરૂ થયા જ નથી અને એના કારણે બી ઉદ્યોગ ધંધાઓ ઠંડા પડ્યા અને એના કારણે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. અત્યારે હાલમાં જે ઈરાકની કટોકટી, ઈરાનવાળી જે કટોકટી સર્જાય તેમાં પણ મોરબીની અંદર બી ટાઇલ્સ ઉદ્યોગ હોય કે બીજા બધા ઉદ્યોગોની અંદર જે 50% ઘટ પડી છે અને એના કારણે પણ બેરોજગારીનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે. તો સરકારે આ બાબતે ખરેખર વિચારવું જોઈએ કે બેરોજગાર અને રોજગારીનું પ્રમાણ જે વધે છે તેને ઘટાડવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ. જે રીતે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે, સરકારે પારદર્શક વહીવટ કરવો જોઈએ. આપ શું માનો, સરકારને શું કહેશો તો આ સામાન્ય માણસને પણ સારી નોકરી મળશે? સરકારને હું વિનંતી કરવા માંગુ છું, સરકારે પોતે બેરોજગારોને પહેલા તો બેરોજગારીનું ભથ્થું આપવું જોઈએ, એવું કંઈક આયોજન કરવું જોઈએ કે જેના કારણે એના પાસે 2 પૈસા ખર્ચ થાય અને જ્યારે પણ કંઈક નોકરીઓ થતી હોય અને નોકરીની જાહેરાતો બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે લાગવગશાહી બંધ થવી જોઈએ અને લાખો રૂપિયા આપીને જે પ્રકારે અંદરખાનેથી જે કંઈ વહીવટો થતા હોય તે પણ બંધ થવા જોઈએ અને સાચા જે ખરેખર હકદાર વ્યક્તિઓ છે, જે ભણેલા ગણેલા છે, એને આ નોકરીઓ પ્રાપ્ત થાય તેવું પણ આયોજન થયું. અમારે ત્યાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર 140 જણની રોજગારી નોકરીની એ હતી, ભરતી હતી, એમાં જ બધી લાગવગશાહીથી બધું ચાલતું હતું. અને એવું લાગે છે કે સહકારી માળખું જ હવે તૂટવા લાગ્યું છે. સહકારી માળખામાં તો હવે સરકારનું જ નિયંત્રણ થઈ ગયું છે, એટલે સહકારી માળખું તૂટવાનું જ છે અને સહકારીની અંદર તો હવે રીતસર મેન્ડેટ આવી ગયું છે. અગાઉ કોંગ્રેસના શાસનની અંદર મને યાદ છે ત્યાં સુધી દરેક સંસ્થાની સાથે હું જોડાયેલો છું અને એમને સંકળાયેલો છું. તો ભાજપનો પ્રતિનિધિ પણ હોય, કોંગ્રેસનો પ્રતિનિધિ પણ, જનતા પાર્ટીનો પ્રતિનિધિ હોય, જનતા દળનો પ્રતિનિધિ હોય, આ બધા પ્રતિનિધિઓ ભેગા મળીને સહકારી ક્ષેત્ર ચલાવતા હતા. કારણ કે એની અંદર સહકારની ભાવના એવી હોય કે બધાને સાથે લઈને ચાલવું, જેની અંદર આજે તમારે મેન્ડેટની પ્રથા આવી ગઈ છે. અત્યારે હાલમાં સુમુલ ડેરીની અંદર ચૂંટણી આવી છે, એના આગળ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી આવી. આ બધાની અંદર મેન્ડેટ પ્રથા મૂકવામાં આવી છે, જે ખરેખર સહકારી ક્ષેત્રને ખતમ કરી દેવાનું એક ષડયંત્ર છે એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે લોકશાહીનો મતલબ છે લોકો દ્વારા, લોકો વડે જે શાસન ચાલતું હોય એને લોકશાહી કહેવામાં આવે છે. પરંતુ પાયાના સુરત જિલ્લામાં પાયારૂપ કહેવાતી સહકારી જે સંસ્થાઓ છે એની અંદર રાજકારણ આવવાની સાથે જ હવે સહકારી સંસ્થાઓના પોતાના અસ્તિત્વ માટે સવાલ આવીને ઊભા રહી ગયા છે. પછી એ સુમુલ ડેરી હોય, સુગર મિલો હોય કે સહકારી મંડળી હોય કે બેંકો હોય, દિવસે ને દિવસે આ સવાલો ઉઠવા વ્યાજબી છે. કારણ કે સરકારે વહીવટ સંભાળતાની સાથે રાજકીય જે રીતે સહકારી ક્ષેત્રમાં રાજકારણ જે રીતે આગળ વધી રહ્યું છે એના કારણે જે લોકોના વિકાસ સાથે ખેડૂતોની ચિંતા અને ખેડૂત પરિવારની ચિંતા કરતી સહકારીઓ સુગર મિલો હોય કે સુમુલ ડેરી હોય, જે પશુપાલકોની ચિંતા કરતી હતી, પરંતુ હવે
આ સંસ્થાઓ પર પણ ગ્રહણ લાગવા જઈ રહ્યું છે, ગ્રહણ લાગી રહ્યું છે એવું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. અને સરકારે બેરોજગાર જે શિક્ષિત બેરોજગાર છે તેઓનું પણ સર્વે કરવું જોઈએ અને તેઓને રોજગાર ભથ્થું મળવું જોઈએ અને યુવાઓને આર્થિક રીતે પગભર કરવા જોઈએ. જો ચૂંટણી આવવાની હોય કે ચૂંટણીની મતગણતરી થતી હોય તો શિક્ષિત બેરોજગારોની પણ આ ગણતરી થવી જોઈએ. આ દેશનો યુવાન કેટલું ભણ્યો છે અને કઈ નોકરી માટે તે લાયકાત ધરાવે છે તો એની પણ સર્વે થવું જોઈએ. તો અને તો જ શિક્ષિત બેરોજગારોની સંખ્યા છે તે ઘટશે. પરંતુ કડવી વાત એ છે કે રાજકારણના ખપ્પરમાં યુવાઓ બરબાદ થઈ રહ્યા છે અને જે રીતે દેશની સ્થિતિ દિવસ અને દિવસે બગડતી જઈ રહી છે. કોઈ એને વિકાસ કહે છે તો કોઈ એને પતન કહે છે, પરંતુ સાચી હકીકત આ દેશના લોકો સારી રીતે જાણે છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા. અને વધતી બેરોજગારી વિશે આપ શું માનો છો? આ મામલે અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.